માછીમારોને ડિજિટલ માધ્યમથી મળશે સરકારી યોજનાનો લાભ। હવે દેશભરના માછીમારોનો ડેટા હવે પોર્ટલની અંદર સંમેલિત થઈ જશે। પોરબંદર સહિત દેશમાં ધરતીપુત્રોની જેમ હવે સાગરપુત્રોનો ડેટા એકત્ર કરવામાં આવશે। વિવિધ યોજનાઓનો લાભ સાગરપુત્રોને મળી રહે તેવા ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ નામથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે પોર્ટલ પર માછીમારોના વ્યવસાય સાથે જોડાયેલા સાગરપુત્રો અને નિકાસકારોની વિગતો સંમેલિત કરવામાં આવી રહી છે। અને આ પોર્ટલ પર વિગતો નોંધવામાં માછીમારોને મુશ્કેલી ન પડે તે માટે રૂબરૂમાં ફોર્મ ભરવાની પણ વ્યવસ્થા છે અને એ માટે એજન્સીઝને કામ પર લગાવાય છે। માછીમારી કરવા મારા માછીમાર જાય છે એ અમને વાલા હોય છે। સાધન તો અમે ફરી પાછું ગમે ત્યારે ઊભું કરી શકીએ બે પૈસા કમાઈને, પણ એમાં જો માણસ અમારો ગુમ થઈ જશે ને ક્યાંય મિસિંગ થઈ જશે તો અમે એને શોધી નહીં શકીએ ને પરત નહીં લાવી શકીએ। સરકારે આ યોજનાની અંદર તમામ માછીમારો છે ગુજરાતના માછીમારોને આ પૂરતો લાભ આપવો જોઈએ। માત્ર ખાલી રજિસ્ટ્રેશન પૂરતું ના રહે, પણ આવનારા દિવસોમાં જે કંઈ યોજનાઓ બનાવે યોજનાનું ખરેખર પાલન થવું જોઈએ અને પાલન કરી અને માછીમાર પરિવારના લોકોને તમામ બોટ માલિકોને આના લાભો મળવા જોઈએ। જોકે માછીમારોને એક ભય પણ છે કે આ પોર્ટલ પર નોંધણી માત્ર નોંધણી જ થતી ન રહી જાય। યોજનાઓ તો આવતી રહે છે ને જતી રહે છે, પણ અવારનવાર આ સમયમાં માછીમારોના આ ડેટાના આધારે સાચા માછીમારોને યોજનાઓનો લાભ મળે તે પણ અત્યંત જરૂરી છે। સાઉથના રાજ્યોની અંદર જે રાજ્ય સરકારો છે એને બેનિફિટ આપતી હોય છે, પણ ગુજરાતની અંદર તો માછીમારો બેહાલ થઈ ગયા છે અને માછીમારોની કન્ડિશન દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। અમે સરકાર પાસે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે નેશનલ ફિશ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે કંઈ યોજનાઓ બનાવવામાં આવે છે આ યોજનાની અંદર માછીમારોને પૂરતો લાભ મળે। ભારત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટે લોન્ચ કરેલા આ NFDP પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ નોંધણી કરાવનાર ખરેખર માછીમાર છે કે નહીં તે અંગે ખરાઈ કરાશે। નોંધાયેલા સાગરપુત્રોને વીમા, કુદરતી આપદા સમયે મળતા લાભ અને ભવિષ્યમાં સરકાર દ્વારા માછીમારોને અપાતી તાલીમનો પણ લાભ મળી શકશે। હાલ બંદર અને પાર્કિંગ વિસ્તારોમાં NFDP યોજનાના હોર્ડિંગ્સ લગાવી માછીમારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં જે રીતના ખેડૂતોને કે અન્ય જે લાભ આપવામાં આવે છે એ જ રીતના માછીમારોને પણ આ રીતના લાભ આપવામાં આવશે। પ્લસ જે વીમા કવરેજીસ છે ઘણા બધા, તો ભારતમાં જેટલા મત્સ્ય ખેડૂતો છે એને વીમાનો જે લાભ આપવામાં આવે છે એ પણ આ પ્લેટફોર્મ દ્વારા આપી શકાય છે। તેમજ જે એક્વાકલ્ચર કરે છે એટલે કે જે ભામરા પાણીનો મત્સ્યોદ્યોગ કરતા હોય, જે ડેમમાં મત્સ્યોદ્યોગ કરતા હોય, એમને પણ ઇન્સ્યોરન્સ કવરેજ પણ આ યોજના હેઠળ પણ ભવિષ્યમાં આપવામાં આવશે। આ પોર્ટલથી માછીમારો ખુશ તો છે, બસ હવે એમાં રજિસ્ટ્રેશન થયા બાદ લાભ ક્યારે મળશે તે બાબતે માછીમારોમાં આશા જોવા મળી રહી છે।